કેરી બહુ ભાવે છે, પરંતુ ડર લાગે છે કે કેરી ખાવાથી ક્યાંક વજન વધી જશે તો. શું ખરેખર કેરી વજન વધારે છે કે પછી આપણે કેરી ખાવાની રીત ખોટી છે? દર વર્ષે ઉનાળો આવે છે અને જે લોકો વેઇટ લોસ જર્નીમાં છે તે લોકો વિચારે છે કે કેરી ખાવાથી મારું વજન વધી જશે. પરંતુ સવાલ એ છે કે કેરી જો એટલી ખરાબ હોત તો નેચર અને સિઝનલ સુપરફ્રૂટ કેમ બનાવત? કેરી પ્રોબ્લેમ નથી, તેને રોંગ ક્વોન્ટિટી, રોંગ ટાઈમિંગ અને રોંગ કોમ્બિનેશન ખાવાથી તે પ્રોબ્લેમ કરી શકે છે. આખો દિવસ આપણે પ્રોસેસ્ડ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને સ્વીટ ખાઈએ છીએ અને પછી એક કેરી ખાઈને કહીએ છીએ કે કેરી ખાવાથી મારું વજન વધી ગયું. તો સાચી રીત શું છે? એક મીડિયમ કેરી ઇનફ છે, અથવા તો એક સ્મોલ બાઉલ ઇનફ છે. તેનો બેસ્ટ ટાઈમિંગ મોર્નિંગ અથવા વર્કઆઉટ પછીનો છે. કેરીને પ્રોટીન, નટ્સ સાથે કમ્બાઈન કરી લેવાથી શુગર સ્પાઇક સ્લો થઈ શકે છે. કેરીને શેક, આઈસ્ક્રીમ, એક્સ્ટ્રા સુગર સાથે એવોઇડ કરવી જોઈએ. આયુર્વેદ પણ કહે છે કે અતિ સર્વત્ર વર્જયેત, મતલબ અતિરેક કોઈ પણ વસ્તુનું નુકસાન આપી શકે છે. એટલે કેરી છોડવાની જરૂર નથી, તેને સમજદારીથી ખાવાની જરૂર છે. પહેલાંના જમાનામાં લોકો કેરી ખાતા પહેલાં 1 કલાક પાણીમાં પલાળી રાખતા હતા. કહેવાય છે કે કેરીની તાસીર ગરમ છે અને તેને પાણીમાં પલાળી રાખવાથી તે બેલેન્સમાં આવી જાય છે. તેનાથી બોડી હીટિંગ, એકને, પિમ્પલ અને એસિડિટીમાં રાહત મળે છે. કદાચ તમારા વેઇટ ગેઇનનું કારણ પણ કેરી નથી, તમારી ઓવરઓલ ઇટિંગ હેબિટ્સ છે. થેન્ક યુ.